નમસ્કાર. શું વીજળીનું બિલ ભૂલી જવું શક્ય છે? ગુજરાતમાં એક સરકારી યોજના છે જે આ વાતને હકીકત બનાવી શકે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ પીએમ સૂર્ય ઘર યોજનાની. તો ચાલો આજે સમજીએ કે આ સ્કીમ ખરેખર ઘરના બજેટમાં કેવી રીતે મોટી ક્રાંતિ લાવી શકે છે. દર મહિને લાઇટ બિલ આવે અને ટેન્શન વધી જાય એવું બને છે ને? વિચાર કરો કે જો આ બિલ લગભગ ઝીરો થઈ જાય તો લાગે છે ને કે આ તો સપના જેવી વાત છે. પણ આ સવાલોનો જવાબ હવે હામાં છે. અને કેવી રીતે? ચાલો એ જ તો જાણવાનું છે. તો આ ઝીરો બિલનું સપનું એને સાકાર કેવી રીતે કરવું? જવાબ એકદમ સીધો છે. સરકારની જ એક સત્તાવાર યોજનાથી, જેનું નામ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. ઘણા લોકો કદાચ આને સૂર્ય ગુજરાત યોજના તરીકે પણ ઓળખતા હશે, જે એનું જૂનું નામ હતું. સીધી વાત છે, ઘરની છત પર સોલાર પેનલ લગાવો અને પોતાની વીજળી જાતે બનાવો. ઓકે, આ બધું સાંભળવામાં તો બહુ સારું લાગે, પણ હવે આવીએ સૌથી અગત્યના સવાલ પર. ખર્ચો કેટલો અને સરકાર તરફથી કેટલી મદદ મળશે? કારણ કે આખરે તો બધું બજેટ પર જ આવીને અટકે છે, ખરું ને? તો ચાલો હવે આ સબસિડીનું ગણિત જરા વિગતવાર સમજી લઈએ. તો અહીંયા આંકડા એકદમ સ્પષ્ટ છે. સરકારની મદદનું માળખું બહુ જ સિમ્પલ છે. જો 1 કિલોવોટની સિસ્ટમ હોય તો મળે છે 30,000 રૂપિયા. 2 કિલોવોટ પર સીધા ડબલ એટલે કે 60,000 રૂપિયા. અને જો 3 કિલોવોટ કે એનાથી મોટી સિસ્ટમ લગાવો તો સરકાર તરફથી પૂરેપૂરા 78,000 રૂપિયાની એટલે કે મેક્સિમમ સબસિડી મળે છે. આ એક બહુ મોટો સપોર્ટ છે. હવે આ આંકડા કદાચ થોડા ગૂંચવણભર્યા લાગી શકે. તો ચાલો ને એકદમ સહેલી રીતે સમજીએ. આપણે એક ઉદાહરણ લઈએ. માની લો કે એક સામાન્ય પરિવાર છે જેને 3 કિલોવોટની સિસ્ટમ લગાવવી છે. તો એમને ખરેખર કેટલા પૈસા ખર્ચવા પડશે? ચાલો એનું આખું કેલ્ક્યુલેશન જોઈએ. તો 3 કિલોવોટની સોલાર સિસ્ટમ લગાવવાનો જે ટોટલ ખર્ચ છે, મતલબ કે પેનલથી લઈને ઇન્સ્ટોલેશન સુધી બધું જ, એ અંદાજે 1,60,000 રૂપિયાની આસપાસ થાય છે. હવે આ 1,60,000ની રકમ જોઈને ગભરાવાની જરૂર નથી, કારણ કે આમાંથી સરકારની મદદ બાદ થશે. આપણે આગળ જોયું તેમ 3 કિલોવોટ પર મહત્તમ સબસિડી મળે છે, 78,000 રૂપિયા. તો આટલી રકમ સીધી ઓછી થઈ જશે. તો હવે ગણતરી કરો. 1,60,000માંથી 78,000 બાદ થયા. તો ખિસ્સામાંથી ખરેખર કેટલા આપવાના રહ્યા? લગભગ 82,000 રૂપિયા. જુઓ, ખર્ચ સીધો અડધાથી પણ ઓછો થઈ ગયો. આ છે વાસ્તવિક રોકાણ, જે કરવાનું છે. ચાલો, તો 82,000 રૂપિયાનું રોકાણ તો કર્યું, પણ એનું વળતર શું? લાંબા ગાળે આનો ફાયદો શું? કારણ કે યાદ રાખજો, આ કોઈ ખર્ચો નથી, આ એક સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. ચાલો જોઈએ કે આ રોકાણ કઈ રીતે અને કેટલું કમાઈને આપે છે. આના ફાયદા એક નહીં પણ ત્રણ છે. સૌથી પહેલો અને મોટો ફાયદો, દર મહિને 300 યુનિટ સુધી વીજળી મફત, મતલબ કે લાઇટ બિલમાંથી લગભગ છુટકારો. બીજો ફાયદો, જો વીજળી વપરાશ કરતાં વધુ બની તો એને સરકારને પાછી વેચીને પૈસા પણ કમાઈ શકાય છે. અને ત્રીજો, સૌથી જોરદાર ફાયદો, તમે જે 82,000 રૂપિયા રોક્યા હતા એ માત્ર 3 થી 4 જ વર્ષમાં વસૂલ થઈ જાય છે. આખી વાતને એક ટાઈમલાઈન પર સમજીએ. માની લો કે આજે સિસ્ટમ લગાવી, પહેલાં થોડું રોકાણ કર્યું, લગભગ 4 વર્ષની અંદર તો એ રોકાણના પૈસા વીજળી બચતમાંથી જ પાછા આવી ગયા. અને પછીના લગભગ 21 વર્ષ સુધી મફત વીજળીનો આનંદ જ આનંદ. આ છે અસલી લોંગ ટર્મ ફાયદો. ઓકે, આટલું બધું જાણ્યા પછી હવે એમ થતું હશે કે આ યોજના માટે એપ્લાય કઈ રીતે કરવાનું? પ્રોસેસ અઘરી તો નહીં હોય ને? તો જરાય ચિંતા ના કરો. આખી પ્રક્રિયા એકદમ સરળ અને ઓનલાઈન છે. ચાલો એક સ્ટેપ સમજી લઈએ. જો, અહીં કુલ 7 સ્ટેપ્સ છે. સૌથી પહેલાં pmsuryaghar.gov.in પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું. પછી લોગિન કરીને એક સિમ્પલ ફોર્મ ભરવાનું. એ પછી વીજળી કંપની પાસેથી મંજૂરી મળશે. મંજૂરી મળે એટલે કોઈ સારા વેન્ડર પાસેથી સિસ્ટમ લગાવી દેવાની. અને બસ કામ પૂરું. ઇન્સ્ટોલેશન અને ઇન્સ્પેક્શન પછી 30 જ દિવસમાં સબસિડીના પૈસા સીધા બેંક ખાતામાં આવી જશે. કોઈ ધક્કા ખાવાની જરૂર નહીં. અને હા, અરજી કરતી વખતે કામ ફટાફટ પતે એ માટે અમુક ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા, જેમ કે ઘરનું લેટેસ્ટ લાઇટ બિલ, આધાર કાર્ડ, પેન કાર્ડ, બેંકની પાસબુક અથવા કેન્સલ ચેક અને ઘરની માલિકીનો કોઈ પુરાવો જેમ કે વેરા બિલ. આટલી વસ્તુઓ હાથવગી હશે તો પ્રોસેસ એકદમ સ્મૂધ થઈ જશે. હવે આખી વાત પૂરી કરીએ એ પહેલાં એક બહુ જ અગત્યની સલાહ. આ એક એવી વાત છે જેનું ધ્યાન નહીં રાખો તો કદાચ આખી મહેનત પર પાણી ફરી વળે. એટલે આ વાત બરાબર સાંભળજો.
અને એ સલાહ છે કે સોલાર સિસ્ટમનું ઇન્સ્ટોલેશન હંમેશા સરકાર દ્વારા રજિસ્ટર્ડ એટલે કે એમ્પેનલ્ડ વેન્ડર પાસેથી જ કરાવવું. કોઈ પણ લોકલ કે બિન નોંધાયેલ વ્યક્તિ પાસેથી કામ કરાવશો તો સબસિડી મળવામાં મોટી તકલીફ પડી શકે છે અથવા તો સબસિડી અટકી પણ શકે છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. તો સવાલ એ છે કે શું આવનારા 25 વર્ષ સુધી મફત વીજળી મેળવવા માટે તૈયાર છો? એક એવું ભવિષ્ય જ્યાં લાઇટ બિલ આવે જ નહીં. કારણ કે આ યોજના ખાલી પૈસા બચાવવાની વાત નથી, આ તો ઊર્જાના મામલે આત્મનિર્ભર બનવા તરફનું એક ક્રાંતિકારી પગલું છે.